શું આ પ્રોસેસ એવી છે કે તમારે બહુ જ બધું ઓવર થિંકિંગ પણ કરવું પડે ક્યારેક ક્યારેક? ગઝલની એક પ્રોસેસ કેવી છે કે એક શેર બની જાય પછી બાકીના શેર બનાવવા માટે એનું બધું નક્કી થાય એમાં પ્રાસ કયા આવે, કાફિયા કહે છે ને. અમુક કાફિયામાં તમને શેર બહુ જલ્દી મળી જાય અને અમુક પ્રાસ છે ને તમારી બહુ કસોટી લે, બહુ જ કસોટી લે. થિંકિંગના પેલા ઓવર થિંકિંગ ઓવરની બી ઓવર ક્યાંના ક્યાં પારની પાર લે, સમંદર પાર લઈ જાય તમને. અને એવું બી બને કે ત્યાં જઈને પછી કંઈ જ ના મળ્યું ને એમ ખાલી હાથે પાછા આવો. આઈની સફર આખી ચાલુ હોય એવું? હા. આની પર તો આ તો ફેક્ટરી જ આપણી. એ શેરની તમે વાત કરો છો, એ કેટલી લાઈનનો હોય છે? ગઝલનો શેર 2 લાઈન. 2 લાઈનનો. અને 2 લાઈન માટે તમારે કેટલા કિલોમીટર સફર કરવી પડે છે? કંઈ જ નક્કી નહીં. અને 2 કદમ ઉપર પણ મળી જાય અને ના મળે તો ત્યાં જઈને પણ ના મળે, ક્યાંના ક્યાંય જઈને ના મળે, પાછા આવે એમ ચૂપચાપ. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.